નિમી બેટા લાવ હું કરી દઉં. આટલી બધી શું ઉતાવળ હતી? અરે આંટી હું કરી દઉં છું. લાવ ને તમે એમ તો તમે છે ને નવા છો એટલે તમારાથી ને આટલું બધું કામ ન કરાય. કામવાળી શું કામની છે? હું બધું કરી નાખીશ. આંટી તમે મારા મમ્મી જેવા જ છો ને, અને આમ પણ તમે કેટલા થાકીને આવ્યા હોય, મને કરવા દો. ના ના સમજો તમારે નથી કરવું. આ ઘરનું કામ મારા ઉપર છે એટલે હું જ કરીશ. આ થોડુંક મોડું થઈ ગયું. મારા દેરના ઘરે છે ને છોકરાને સગાઈ હતી તો ત્યાં ગઈ હતી એટલે મેં 2 કલાક મોડી જાય ને તો હાલશે. કઈ વાંધો નહીં આંટી, હું તો સમજુ ને, હું કરી નાખીશ. વાંધો હવે બસ હવે હું કરી નાખીશ. હું આવી ગઈ ને, તમે જાઓ આરામ કરો. હા ને, હું બધું કરી દઈશ. બાકી કેવું છે, બે ભાઈ કામે વયા ગયા? હા આંટી, તમે આખો દિવસ કામ કરીને કેટલા થાકી જતા હોય, એમાં ઉપરથી આજે ફંક્શનમાં જઈને આવ્યા. અમે તો ઘરમાં 2 હોવું છીએ, અમે થોડું કામ કરીએ તો જલ્દી થઈ જાય. તમે બેસો, હું ફટાફટ કરી નાખીશ. નિમી બહુ તમને મારા સમજે. હું તમારા ઘરની કામવાળી છું તો કામ નહીં શું? આંટી તમારે કંઈ નથી બોલવાનું, બસ આરામ કરવાનો છે. હું કામ બધું કરી આંટી આજ પછી જો તમે ખુદને કામવાળી કીધી છે ને તો મારાથી વધારે ખરાબ કોઈ નહીં હોય. આંટી તમે અમારા મમ્મી જેવા છો, કેટલું ધ્યાન રાખો છો અમારું, અને કેટલા વર્ષોથી અમારી સાથે છો. હા બેટા, એ તો છે. આ ઘરમાં હું ઘણા વર્ષોથી કામ કરું. આ ઘરના લોકોએ મને કોઈ દિવસ કામવાળી નથી ગણી. પોતાના ઘરની એક સદસ્ય ગણી છે. અને હંમેશા મને પૂછવું પણ છે કે આંટી અમે આ કામ આમ કરીએ, આ કામ આમ કરીએ. છોકરાઓ નાના હતા ને ત્યારથી ને મા બાપની ગેરહાજરી થઈ ગઈ. ત્યારથી લઈને અત્યાર સુધી મેં મારી બધી ફરજ નિભાવી છે, જેમ કે એક મા બાપ નિભાવતા. આ છોકરાઓ નાના હતા ને ત્યારથી હું બહુ ધ્યાન રાખતી. એવું માનતી કે આ મારા જ સંતાનો છે. કાલ સવારે મોટા થઈ જશે, લગ્ન થઈ જશે ને પછી મારે કોઈ ચિંતા નહીં. અને આજે જો ભગવાને મારી પ્રાર્થના પણ સાંભળી લીધી. તમે આટલી સરસ વહુઓ મળી છો તો હવે મારે કઈ વાતનું ટેન્શન? થેન્ક યુ આંટી, યુ આર ધ બેસ્ટ. ચાલો, અરે કંઈ પણ જરૂર હોય તો મને કહેજો. ને પાક્કું. આજે મસ્ત દાળ ભાત શાક રોટલી મસ્ત બનાવી દો. ઓકે. હા હું વાત કરીશ. હમણાં જ વાત કરું. હમણાં જ વાત કરું. હા બાય. સાગર સાંભળો ને. અરે સાંભળો ને, થોડીક વાર છે ને મૂકી દેવાય. આટલી બધી તો શું અર્જન્ટ તારે વાત છે કે સાંભળો? અર્જન્ટ કાંઈ નથી. કેટલા દિવસથી વાત કરું છું ને, તમે સમજતા જ નથી, સાંભળતા જ નથી, માનતા જ નથી. હા તો બોલો, આજ તો ફેસ ટુ ફેસ કહી જ દે કે તને ક્યાં દુખાવો છે ને શું દુખાવો છે. દુખાવો એવો છે કે મારી છે ને તબિયત ખરાબ છે. હાલો દવાખાને. દવાખાને તો હું જઈ આવી. તો ઇન્જેક્શન લઈ આવું? ઇન્જેક્શનની જરૂર નથી, ડૉક્ટરે દવા આપી છે. ઓકે. પૂછો કઈ દવા? કઈ દવા? ડૉક્ટરે કીધું છે કે મારે છે ને થોડીક આમ બહારની હવાની જરૂર છે. હા તે કાંઈ વાંધો નહીં. જો અંદર જા, ત્યાંથી કાચ ખોલી નાખજે એટલે બહારની બધી હવા અંદર આવશે. બહાર એટલે આ શહેરની બહારની હવાની જરૂર છે એવું મને ડૉક્ટરે કીધું છે. ઓહો, હા તે કાંઈ વાંધો નહીં. એવું હોય તો તારા મમ્મીના ઘરે જઈ આવ ગામડે. બહારની હવા, શહેરની બહારની હવા, ગામડાની ચોખ્ખી અને એકદમ સ્પષ્ટ હવા. તમે છે ને મજાક નહીં કરો, તમને પણ ખબર છે હું શું કહેવા માંગુ છું. જુઓ ને, આ મારી ફ્રેન્ડે કેટલું મસ્ત મને પેકેજ બતાવ્યું છે. આ જો શિમલા મનાલીનું પેકેજ. અત્યારે એટલી ગરમી છે ને અહીંયા, તો અત્યારે ત્યાં જવાય ફરવા માટે. 80,000 રૂપિયા. તો કેટલું સારું છે. શું કેટલું સારું? 80,000. તને તો એવું લાગતું હશે ને કે 80,000 એટલે આમ જો 800 રૂપિયા. અરે બોસ, આ ખાલી એક માણસનું નથી, પર પર્સન વાળું નથી, આપણે ચારેયનું. ચારેય માટે તો 80,000 કેટલું સારું કહેવાય. તમે તો વિચાર કરો. એ જે હોય તે, પણ હમણાં છે ને બકા આપણું કંઈ ભેગું થાય એમ છે નહીં. હમણાં મારે કામ જ એટલું છે ને કે હું ઘરની બહાર જઈ શકું એમ છું જ નહીં. આ તમને એટલો બધો કામ છે. દેવાંગભાઈ તો રોજ ઘરમાં જ હોય છે, રોજ કહે છે કે આજે એટલું બધું કાંઈ કામ નહોતું એટલે આવી ગયો. અરે એનું કામ અલગ છે, મારું કામ અલગ છે, તો ફેર તો પડવાનો ને. ભલે, હું હવે કંઈ નથી સાંભળવાની. કેટલા દિવસ થઈ ગયા, ચાલો ને આપણે ચારે સાથે જઈએ ક્યાંક ફરવાનું, કંઈક ગોઠવીએ ને. જઈશું, 100% જઈશું, પણ આ 1 મહિનો ખમી છે ને, આવતા મહિને જશું. આમ પણ હજી ગરમીની શરૂઆત જ છે એટલે અત્યારે અહીંયા રહીએ. હા,
પૂરેપૂરી ગરમી શરૂ થઈ જાય ને એટલે ડાયરેક્ટ મનાલી નહીં કાશ્મીરમાં જશું. તમારી ઉપર જરાય વિશ્વાસ નથી મને. તમારા કરતાં તો આ હર્ષાબેન સારા છે. મારી કેટલી ચિંતા કરે છે. કાંઈ વાંધો નહીં, તો હર્ષાબેનને કે ઈ તને લઈ જશે ઈ તો મનાલી. લઈ જાત. એમની પાસે પૈસા હોત ને તો એ તો મને લઈ જાત. એટલા સારા છે. જ્યારે જોઉં ત્યારે મને એમ જ કહે છે કે તમે અહીંયા શું કરો છો, તમારે તો ફરવા જવાય. તમારે કેટલી બધી તારીફ કરે છે મારી. સાચું કહું તો એમ તો હર્ષાબેનનો સ્વભાવ ખૂબ સારો છે. હું તો કહું છું હર્ષાબેનને પણ આપણે સાથે લઈ જઈએ. આપણે બંને કપલ અને દેવાંગ અને નિમિઓ, આપણે ચારેય આપણી રીતે ફરશું, આપણી રીતે રહેશું અને હર્ષાબેનને કેમ રાખશું? કેમ રાખશું શું? જો તમને પણ ખબર છે ને કે આપણા ઘરમાં કોઈ વડીલ નથી અને પહેલેથી આપણે હર્ષાબેનને મા તરીકે જ રાખી છે. ભલે છે ઘરના કામવાળી, પણ હંમેશા એમને જોઈને એવું જ લાગે છે કે હા, આપણા ઘરમાં કોઈક છે વડીલ. તો આપણી જો મમ્મી હોત તો આપણે એમને સાથે ન લઈ ગયા હોત. અરે વાત સાચી છે કે આપણે આપણા મમ્મીને લઈ ગયા હોત, પણ હું શું કહું છું કે અત્યારે તો આપણે નકરે ફરવા નથી જવાનું, 1 મહિના પછી જવાનું છે અને જ્યારે જવાનું થાય ને તો હર્ષાબેનને ફરવા લઈ જવા કરતાં એમાં જેટલો ખર્ચો થાય ને એટલા પૈસા રોકડા હાથમાં આપશો ને તો વધારે આનંદ મળશે. હા, એ પણ તમારી તો વાત સાચી છે. ચાલો છોડો, એમનું ફરવાનું તો પછી જોઈશું, પણ આપણું કંઈક પ્લાન કરો. સારું, હું કંઈક વિચારું છું અને પછી તને કહીશ. જો મારી ફ્રેન્ડ છે ને એ ઘણા બધા સારા સારા પેકેજ મને મોકલે છે. ઓફિસ જવાનું મોડું થાય છે. હું તમને મોકલીશ, પણ જોજો હા. જોઈશ. પછી એવું નહીં ખાલી સીન કરીને છોડી દો ને હા સારા છે કહી દો. પ્રોપર ઓપન બધા પીડીએફ ઓપન કરીને સરખી રીતે જોજો. અરે, બધું પૂછીશ હા. પ્રોપર હું છે ને પીડીએફ ઓન કરીશ ને એમાં સરખું નહીં દેખાય ને તો પર્સનલી પ્લેનમાં બેસી મનાલી પહોંચી અને બધું જ જોઈને આવીશ. ઓકે, ડન છે? બસ જ્યારે કઈ સિરિયસ વાત કરું ત્યારે બસ મજાક જ કરવું હોય આને. અરે મારો જેનિલ દીકુ, જો ને હમણાં આવ્યા હતા સંગીતામાંથી અને ક્યારનો મૂકીને જતા રહ્યા. એને જરાય ટેન્શન નથી. એ જો ને કેટલું ખુશ છે, પણ એને અહીંયા જ ગમે. આખો દિવસ અહીંયા જ રમ્યા કરે. હા, હવે કહેવાય છે કે નાના છોકરાને દીકુ જ્યાંથી ત્યાં પ્રેમ નહીં, મળે પડી જઈશ. એ ત્યાં વધારે રહેવાનો પ્રયત્ન કરે. એને દીકુ, હા હમણાં આવશે તારા મમ્મી. હું શું કહેતો હતો, આજે સાંજે મારે ઓફિસેથી આવતા લેટ થશે. શું છે? ચૂપ. સાંજે ઓફિસેથી આવતા લેટ થશે. મારે આજે ઓફિસમાં એક અર્જન્ટ મીટિંગ છે, એટલે ખબર નહીં કે ક્યારે શું વાઇન્ડ અપ આપે. હું તને પછીથી ફોન કરી દઈશ. કોઈ વાંધો નહીં, તમે ખાલી મેસેજ છોડી દેજો મને જે પણ હોય. ઓકે. ઓકે. અને મને વાત કરવી હતી આપણે આંટી વિશે. બોલ ને, શું વાત કરવી છે? યુ નો, મને ક્યારેક એમ થાય કે આંટી કેટલા સારા છે નહીં? જ્યારથી મમ્મી પપ્પા ગયા છે ત્યારથી તમને ને ભાઈને કેટલા સાચવ્યા છે એમને. નાનીથી મોટા કર્યા છે, પોતાના છોકરાની જેમ રાખ્યા છે. અને અત્યારે પણ મને ને ભાભીને ક્યારેય સાસુની તો કમી મહેસૂસ જ નથી થવા દેતા. હંમેશા અમને બંનેને એકદમ દીકરીની જેમ રાખે છે. કંઈ પણ કામ ના કરવા દે, બધું જ પોતે કરી લે અને કંઈ પણ લોડ ના આપે. સાચું કહું ને તો મને નથી લાગતું કે આપણા માટે ક્યારેય પણ કામવાળા વ્યક્તિ તરીકે આ ઘરમાં રહે. અરે જો ને, મને ક્યારેય પણ મમ્મીની કમી મહેસૂસ જ નથી થઈ. જો આવી ગયા સંગીતા માસી. જા, જો આવ્યા તારા મમ્મી. જો જા, જવું છે? આ નથી આવવું, અહીંયા રમે છે આંટી. એ ગયો. બસ દર વખતે સારા પ્રસંગ હોય કે ઘરના ખરાબ પ્રસંગ હોય, હંમેશા એ મોવડી બનીને ઊભા રહેશે. અને વડીલ તરીકે એમની સલાહ ક્યારેય ખોટી તો હશે જ નહીં. એ તો છે. એ આ ઘરમાં છે ને ત્યાં સુધી આ ઘરમાં કંઈ ખોટું નહીં થાય. અને આમ પણ બહુ સારા વ્યક્તિ છે. હા, એમના ઘરમાં પણ એમનું બીજું કોઈ છે નહીં. એક પતિ છે જે ક્યારેક દારૂ પીવે, ક્યારેક એમની સાથે ખરાબ વર્તન કરે, પણ છતાંય હા, એ વ્યક્તિના ચહેરા ઉપર ક્યારેય દેખાણું નથી કે એ વ્યક્તિ આટલી દુઃખી હશે. એનું ઘર પણ માંડ ચાલતું હશે. હંમેશા હસતો ચહેરો અને ઘરમાં દરેક કામમાં પોતાની ફાવટ પ્રમાણે કામ પતાવી જ દેવાનું. બસ ક્યારે એવું નથી જોયું કે શાંતિથી બેઠા હોય, આરામ કરતા હોય ને આપણને ચિંત્યું હોય કોઈ કામ. કેટલું શીખવા મળે છે નહીં એમની પાસેથી.
પોતાનું દુઃખ છુપાવીને આપણને સુખી કરે છે. હા યુ નો વોટ, આપણે એમના માટે કંઈક કરવું જોઈએ ને. હા કરવું જોઈએ, પણ શું કરી શકીએ? મતલબ તમે ભાઈ સાથે વાત કરજો ને કે એમનો પગાર થોડો ઘણો વધારી દે. એમ પણ કેટલા ટાઈમ પહેલાં વધાર્યો હતો, તમે સેમ જ છે. હા કેમ નહીં, કરી શકીએ આપણે. હે ને? અને આમ પણ એમણે તો પહેલેથી એવી જ જીદ કરી છે કે મારો જે કે પણ પગાર છે એમાંથી થોડો ઘણો પગાર તમારે અહીંયા સેવિંગ્સ તરીકે રાખવાનો, જેથી કરીને મારા હસબન્ડ છે ને મારી પાસેથી દરેક રૂપિયા લઈને ના જતા રહે. આંટી કાંઈ નહીં, મોટા ભાઈને વાત કરું છું અને એમનો પગાર જો વધતો હોય તો એ જ કરીએ ને, શું કામ નહીં. પાક્કું વધારજો. અને મેં તો એવું પણ નક્કી કર્યું હતું કે આપણું જે ફાર્મ હાઉસ પડ્યું છે કે નહીં, એ લોકોને ત્યાં રહેવા માટેનું કહી દઈએ તો ત્યાં શિફ્ટ થઈ જશે ને, તો 2-3 ફાયદાઓ થશે. આજુબાજુના વિસ્તારમાંથી એમના હસબન્ડને આ દારૂ કે એવું નશાકારક વસ્તુ છે ને એ મળશે નહીં, અને ઉપરથી એમને રહેવા માટેની થોડી ઘણી મદદ પણ થઈ જશે આપણા વતી. બેસ્ટ છે, કરી શકાય. આઈ મીન મતલબ બેસ્ટ આઈડિયા છે. હા, અને આમ પણ આપણે ત્યાં ફાર્મ હાઉસ સંભાળવા માટે કોઈ વ્યક્તિની જરૂરિયાત છે જ. બીજા કોઈને પગાર આપવો એના કરતાં શું કામ આંટીને જ ના આપે. બટ ધ થિંગ ઇઝ કે પછી મતલબ ફાર્મ હાઉસ તો થોડું દૂર છે, તો આંટી પછી ઘરે નહીં આવી શકે ને. એ વાત પણ તારી સાચી. આપણી બાઇક છે ને, ઇલેક્ટ્રિક બાઇક, હા, એ આપી દઈશું. આવશે, જશે, થશે, ટેન્શન ના લે, કંઈક તો કરીશું ને. પણ આંટીને શીખવાડવી પડશે ને. શીખી જશે. આમ પણ જે વ્યક્તિ દર વખતે મને હિંમત પૂરી પાડતું હોય, પ્રોત્સાહન પૂરું પાડતું હોય, એ વ્યક્તિ શું બાઇક ના શીખી શકે? ચપટી વગાડવાનો ખેલ છે એમના માટે. બોલ. અચ્છા, તો શીખવાડજો તમે. વાંધો નહીં, મારી રીતે વાત કરીશું. પાક્કું? હા, કેમ નહીં. ડન છે. સારું, ચાલ હવે તો ઓફિસ જવા માટે નીકળું છું. હા, સાંજનું ભૂલાય નહીં. હા, મારી રાહ નહીં જોતો. ડોન્ટ વરી. ચાલ, બાય. બાય. ટેક ટેક કેર. કેર. યુ ટુ. બાય. આંટી. હા બેટા, આ કામ હતું? હા આંટી, મને કંઈક પૂછવું હતું. બોલો ને, શું કામ છે? બોલો, હાલો. કાંઈ કામ નથી આંટી, તમે આખો દિવસ બસ કામ જ કર્યા કરતા હોય. હા, ભગવાને મારા નસીબમાં જ આવું બધું લખ્યું છે, તો શું કરવાનું? ઘરના કામ કર્યા કરીએ, બીજું શું કરું કયો? આંટી, લાગો છો તો સારા તમે આજે, મસ્ત એકદમ. હા જો ને, આ તમે તો તમારા લગ્ન કરીને આવ્યા પછી હાડી આપી ને, પછી મને કેટલા જણાએ કીધું કે હાડી બહુ સારી પહેરી, ક્યાંથી લાવ્યા? પણ મેં છે ને કોઈને કીધું જ નથી કે તમે આપી. નકર છે ને મારા પાડોશી વાળા બધા બહુ બોલા છે. કંઈ વાંધો નહીં આંટી, હું હજુ તમને 2-3 સાડીઓ આપીશ. ઓકે. આંટી, ઘરે બધું ઓકે ને? હાલ્યા કરે. મતલબ કેમ, શું થયું? કાંઈ નહીં, જો ને અમારા ઘરવાળો છે ને એ મતલબ બહુ દારૂ ને એવું બધું પીવે, જુગારે રમી જાય, ઘરમાં પૈસા મૂક્યા હોય ને તો ગમે ત્યાંથી ગોતીને ઈ વાપરી આવે. તો તમે કંઈ કહેતા નથી? મતલબ પોલીસ કેસ કરાય ને એમના પર? ના હો બેટા, અમારું ઘરમાં છે ને એવું બધું ન કરે. અમારામાં એવો જ રિવાજ છે કે તમે બાંધી નહીં તો પણ પડ્યું રહેવાનું. કેમ એવું ના કરાય આંટી? અત્યારનો જમાનો નથી સહન કરવાનો. નથી, પણ અમારે કરવું પડે, કારણ કે અમારા છોકરા હજી નાના છે. તમે છે ને છોકરાના નામ પર ખાલી ફોકટ સહન ના કરો. એ બિચારા છોકરા મોટા થઈને શું જોશે કે મારા પપ્પા રોજ દારૂ પીને મારા બધા પૈસા બગાડી નાખે છે, મારા મમ્મીના. હવે શું કરવું, નસીબમાં આવી બધી કઠણાઈ લખી છે. તમે છે ને બધું નસીબના મારે ના મારો આંટી, બધું તમારા હાથમાં છે. તમે હજુ બધું સરખું કરી શકો એમ છો. ન થાય બેટા, હું કેટલા ઘરના કામ કરું ત્યારે માંડ માંડ મારું ભેગું થાય છે. તો હું એ જ તો કહું છું આંટી, તમે એકલા કામ કરો છો તો એમાં તમારે તમારા હસબન્ડને પૈસા આપવાની જરૂર જ નથી. પૈસા ન આપું ને તો મને મારીને મારી પાસેથી રૂપિયા લઈ જાય અને જઈને દારૂ પી આવે ને આવીને ફરી પાછો મારે. અને દારૂ પીને આવે પછી તો આટલું બધું ખાઈ જાય. ગમે એટલી રસોઈ બનાવું તોય કાંઈ વાંહે નથી બતા. કાંઈ વાંધો નહીં, ઘણી વાર એમને હું સંભાળી લઈશ. એટલે કંઈ નહીં આંટી, 1-2 કેસ થશે ને, આમ જો આમ લાઈન પર આવશે. કેસ ના ના બેન, કેસ નથી કરો નકર મારું ઘર ભાંગી જશે. કાંઈ ના થાય આંટી. ના ના, આ લોકો ના સમજે. એ રોજ દારૂ પીને આવશે, તમને હેરાન કરશે, તમારા છોકરાઓને હેરાન કરશે, ઘરના બધી બચત બગાડી નાખશે, તો તમારા છોકરાનું ફ્યુચર તો એમ બી બગડવાનું છે. એના કરતાં તમે અત્યારથી સિક્યોર કરો ને. તો શું કરું? તમારે કંઈ નથી કરવાનું, હવે બધું હું સંભાળી લઈશ, તમે એનું ટેન્શન ના લો. મેં દેવાંગ સાથે વાત કરી હતી. શું?
તમારા મારી હા કે તમારા પગાર વધારવાની. હે વાત કરો છો મારો પગાર? હા આંટી, તમારો પગાર. અરે વાહ, હે ભગવાન, ખરેખર ભગવાન તો મેં નથી જોયો, પણ તમારા રૂપમાં મેં ભગવાન જોયો છે. તમે આટલું બધું આવતા વેદ મારી સામે જોયું, અને મને મતલબ કામવાળીને એટલી બધી મદદ કરો છો કે હું કહું તમને. અત્યારે તમે દાળ ચોખા કરિયાણુંથી ને બધી વસ્તુ મારા ઘરમાં ભરાવી દીધી. ખરેખર આંટી, આવું બધું કરવાની કાંઈ જરૂર નથી. તમે આ બધું ડિઝર્વ કરો છો. તમે જેટલું અમારા માટે કર્યું છે ને એના સામે તો આ બધું કાંઈ નથી આંટી. તો પણ અત્યારે આ મોંઘવારી કેટલી છે. આંટી, તમે એ બધું ટેન્શન ના લો. બસ હવે છે ને તમે ગમે તેમ કરીને તમારા ઘરવાળાને મનાવી લો. બિકોઝ દેવાંગ સાથે મારી વાત થઈ છે. એ એવું કહેતા હતા કે અમારું જે પેલું ફાર્મ હાઉસ છે ને અહીંયા જે 30 કિલોમીટર જેટલું દૂર છે, બટ ડોન્ટ વરી, હા, એ તમને ગાડી પણ આપશે અને એ તમને શીખવાડશે પણ ગાડી. તો તમે રોજ ગાડી લઈને આવી જઈ શકશો અને ત્યાં તમને થોડી શાંતિ પણ મળશે. એટલે ન્યા રહેવા દેવો તમે? હા, પણ આગું બહુ પડશે બેન. ગાડી તો શીખવાડશે ને દેવાંગ આંટી, ટેન્શન શું લેવાનું. સારું, કઈ વાંધો નહીં. આટલું થયું છે ને તો એ થઈ જાય. બધું થઈ જાય. આ બધું કરવાની કાંઈ જરૂર નથી. ઓકે, અને બીજી કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને જણાવજો. હે છે. હું તને સ્ક્રીનશોટ મોકલું છું, તું શેર કરજે એને. હા, અને બીજું એ કે મેં તમને વાત કરી હતી કે આપણે પ્રોડક્ટમાં થોડીક ફેરફાર ને દેરાણી જેઠાણી હસતા હસતા આપ્યા એટલે નક્કી મોટા દાળમાં કાળું છે. દાળમાં કાળું છે કે પછી દાળ કાળી છે? બોલો. શું ખાવું છે આજે તમને લોકોને? આજે તમારી ફેવરેટ રસોઈ બનાવશું. હા, તે કાંઈ વાંધો નહીં, મોભિયાનું શાક કરી નાખો. તો નથી ઘરમાં. તો લઈ આવો. હા હા, લઈ આવશું. તમે જેમ કહેશો ને એમ જ અમે કરીશું, કારણ કે અમે તો વર્લ્ડ્સ બેસ્ટ વાઇફ છીએ. હા, તો કાંઈ નહીં, આજે તમે લોકો મોભિયાનું શાક બનાવી નાખો ને તો તમે કયો ને એ કરવા તૈયાર. પાક્કું પાક્કું. ઓ મોટા ભાઈ, એક મિનિટ, એને ટ્રાય તો કરવા દે. મોભિયાનું શાક. એમના ઈશારા જુઓ. કંઈક આ મોટા ભાઈ ફસાઈ જશો તમે આમાં ને આમાં. મોટો ભાઈ છું ને તારો, છે ભરોસો મારા પર? હા છે. ઓનલાઈન મંગાવશો ને તો પણ ચાલશે. મંગાવો, બનાવો તમારા મોભિયાનું શાક. ઓનલાઈન નહીં મંગાવ્યું, અમે ઘરે બનાવીશું. હે ને ભાભી? હાથે હા, બનાવી લઈશું. કાંઈ નહીં, બનાવો. હા, અરે પણ દેવાંગ, લોભિયા દેખાય કેવા? અરે આપણે ઓનલાઈન મંગાવી લઈશું એ તો. પછી શાક ઘરે બનાવી નાખશું. હા, તો અત્યારે જ મંગાવી લઈએ. લાવો. હા, મારા ફોનમાંથી શું કામ મંગાવું? મંગાવા દે ને. મંગાવા દે. ઘડીક એને તકલીફ તો લેવા દે. શું થયું, મોંઘા છે? બનાવો. ચાલશે, મોંઘા આવે તો પણ ચાલશે. તો નથી પણ નળિયા છે આ તો. નળિયાની વચ્ચે. કઈ નહીં, આનું આપણે શાક બનાવી નાખશું, પછી તમે જ ખાજો. અરે પણ તમારો વાંક છે ભાભી એમાં. માની ગયો મોટા ભાઈ, માની ગયો. તમે આમ કે છેતરા એવાના નથી. બોલો બોલો. શું આમ હસતા હસતા આપ્યા હતા? હા, આપણે લાસ્ટ કેટલા વર્ષો આમાં અહીંથી ફરવા જ નથી ગયા, તો હું વિચારતી હતી કે ક્યાંક ઇન્ટરનેશનલ જઈએ. ઇન્ટરનેશનલ જોયું? હું તો ખાલી શિમલા મનાલીની વાત કરતી હતી. અને હા, નિમી તો ઇન્ટરનેશનલ પહોંચી. હા, મને કોઈ વાંધો નથી. હા હા, જઈશું આપણે લોકો. તમે એક કામ કરો, આજે સાંજની રસોઈ બનાવી નાખજો. આપણે નજીકમાં ગાર્ડન છે ને, ત્યાં જઈને જમીને પાછા આવતા રહીશું. આનાથી વધારે બહાર જઈ શકીએ ને એવું નથી ભાભી. નાનકા, આ શું વાત કરે છે? એમ કઈ ગાર્ડનમાં ફરવા જવાતું હશે? એમણે કીધું છે કે બહાર ફરવા જવું છે, વ્યવસ્થિત જગ્યાએ. જોયું શીખો કંઈક ભાઈ પાસેથી. શું શીખું ભાઈ? મોટા ભાઈ જેમ કહેશે એમ જ આ ઘરમાં થશે. એમ જ થશે. હા, તો કઈ વાંધો નહીં. બપોરનું આપણે પહેલા જમી લઈએ અને પછી મસ્ત ડુમસ જઈએ. હે? હા, જઈએ. મોટા ભાઈ કહેશે એમ જ થશે. આપણે ડુમસ ફરવા માટે જઈ રહ્યા છીએ. ઓકે? તોડી નાખ્યો ને, મારો વિશ્વાસ તોડી નાખ્યો. મારો નહીં, કમસે કમ ભાભી કેવું લાગે? આ થોડી સારું લાગે. અમે બેઠા છીએ, અમે નાના છીએ તમારા હાથીને. તમે મારતી નથી, આ તો પ્રેમ હતો. તારો પ્રેમ કોક દીકનો મને. ડુમસ બહુ થઈ ગયો. અરે ભરેલું ડુમસ છે, સાવ એટલે ખાલી ડુમસ નથી હવે. તો નવું બન્યું.
શિમલા મનાલી કાં તો ગોવા ફાઇનલ. ભાભી જો બિઝનેસ છે અમે કઈ છોડીને નથી ના જાણતું, જઈ તું પણ બોલ ને. અરે હમણાં ફ્રી નથી એટલા માટે તમે લોકો બે સમજો. આપણો ઘરનો બિઝનેસ છે, આવ- ગમે ત્યારે રજા આવ- પાડીને અરે ઘરનો બિઝનેસ છે એટલે જ રજા ન પાડી શકીએ. તમે કમાવજો કે ના માટે તમે? આવતા મહિને તમે લોકો જ્યાં કહેશો ને ઇન્ટરનેશનલ મતલબ આઉટ ઓફ કન્ટ્રી જવું હશે ને તો પણ આપણે જઈશું. ગયા વખતે પણ એમ જ કીધું તું. હવે આ વખતે છે ને અમે પેકેજ બુક કરી દઈશું, એટલે તમે હા પછી કેન્સલ નહીં કરી પાકું શકો. પાકું આવતા મહિને તમે લોકો તમારી રીતે પેકેજ બુક કરાવી દેજો. આવતા મહિને સન્ડે રાખો ને. મોટા ભાઈ એક મિનિટ આમ થાય તે આપણે ચોપાટીને જ જાવું કે સન્ડે રાખો. મોટા ભાઈ પેલા મારી વાત માનો ને આપણે આમ થાય તે 15 દિવસ પછી જે પેલો ક્રાઇસિસ છે એના હિસાબે આપણે આમ થાય તે માલ આવવાનું નથી તો બની શકે કે આપણે ત્યારે 3-4 દિવસનો જે ટાઈમ મળે છે ત્યારે કે જવાનું ગોઠવી શકીએ. હા બની તો શકે, એમ જ છે, જય જ છીએ, ડન છે આપણે ઘરે. ચાલો આપણે પેક કરી લઈએ. પેકેજ જોઈએ, પેકેજ મસ્ત પેકેજ બતાવશું હો તમને. અરે નિમિત ના ના તું જા કહી આવ, હજી કહી આવ જા તમ તારે. એટલે મેં એમ જ કહ્યું કે 4 દિવસ છે. મને નહીં ખબર હોય. સોરી હવે કરાવ ખર્ચો ઇન્ટરનેશનલ. આવશું ને ભાઈ હવે શું કામ ટેન્શન લો છો વિચારીને જીત છે તો જઈશું. હા હવે પલાળી તો તે નાખ્યું જ છે, હવે મારે મુંડાવવું પડશે. મુંડાવવાની શરૂઆત કરો ચા. ભાભી આ જો ને આમાંથી કયું લઈ જવું છે આપણે? આ તું ગાંડી થઈ ગઈ છે. આ બધું ન લઈ જવાય કઈ ફરવા માટે. આપણે ત્યાં જીન્સ ને આ બધું પહેરવાના છીએ તો આઈ નો ભાભી, પણ અમારી એનિવર્સરી પણ આવે છે ને અને એ ડેટ્સમાં છે, તો આઈ થોટ કે હું મેરેજના દિવસે જેવી રીતે રેડી થયેલી ને. ના 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 જો ભાભી જો આ બધા તારે છે ને ગોલ્ડ ને સિલ્વર આ બધું ન લઈ જવાય કઈ ત્યાં. મૂકી દે આ બધું. અરે આંટી ભાભીને કહ્યું ને મને નથી લઈ જવા દેતા ટ્રીપમાં. તમે જ કહો ને હર્ષાબેન, હવે આ બધું કંઈ થોડી લઈ જવાય. આ ગોલ્ડ કે કંઈક ટ્રીપમાં કંઈ ચોરાઈ ગયા ને તો પછી જો. હા સોનાના ઘરેણા. હા આંટી પણ આમ ભાભી લઈ નહીં જવા દેતા મને. આપણે અહીંયા મૂકીને જઈશું બસ. મારી એનિવર્સરી છે. ભલે જે હોય તે. ત્યાં આ વખતે વેસ્ટર્ન પહેરીને એનિવર્સરી મનાવવાની. બહુ સરસ છે હો. અરે ઘણું બધું છે, હજી તો તમે જોયું જ નથી. આજો કેટલું બધું છે. આમાં જો કેટલું બધું છે. આ જો ડાયમંડ રિયલ ડાયમંડની ઇયરિંગ્સ છે. વાવ. આ પણ તારું પેલું ડાયમંડ વાળું જ હતું ને? મારું તો હજી તમે જોયું જ નથી. મારી પાસે તો 45 તોલું છે મારી પાસે. એ તો ખાલી સોનું. બધું લગનનું છે, શું કરીએ હવે. ભાભી એ તમે ક્યારે મૂક્યું છે? હા તો તે મને પહેલા બતાવ્યું જ નહોતું. હા એ આ વાવ. લાસ્ટ યર મને દીપિકા દેવયોગે ગિફ્ટમાં આપે. હા તમને આપવું જ પડે કે? નહીં અબ એકવાર ત્યાં મૂકી દો ને ચા. હે ભાભી તમારું ઘરેણું ક્યાં છે? મારું પણ કબાટમાં જ પડ્યું છે. એની બધું ચાવી તમારા પપ્પાના ઘરેથી લાવ્યા કે અહીંયાનું છે? એટલે બધું મિક્સ છે આંટી, મતલબ આ બહુ સરસ છે નહીં? હે ને? જુઓ તો આમ રાખીને જુઓ તો કેવું લાગે. આમ મારા મમ્મીનું ફેસ પણ તમારા જેવું જ છે ને, તો ખાલી જો મારે ત્યાં લગ્ન આવે છે તો તું આપજે હે ને મારા મમ્મીને પહેરવા. ભાભી હા મસ્ત લાગે છે. આ રિયલ ડાયમંડ છે? હા તો હો તો કરોડોનું હશે નહીં? સારું લાગે. મસ્ત લાગે છે. હા સેવા દ્યો ને બેન. આંટી આંટી આ બધું અમારા નસીબમાં નથી. અરે આંટી એવું થોડી મારું છે એ તમારું જ છે, ગમે ત્યારે જ્યારે પણ પહેરો હા જ્યારે જરૂર હોય ત્યારે આ લઈ લેવાનું. મસ્ત છે. બહુ સારું છે હો. સારું કહેવાય તમારા બાપાએ કેટલું ઘરેણું દીધું અને અહીંયા છે ને તમને એટલું આપ્યું. નસીબદાર છો તમે ખરેખર. પણ જોજો હો હાસવીને મૂકજો. હા કબાટમાં જ મૂકશું. અને ચાવી તો તમને ખબર જ છે. ના નહીં તમને ક્યાં ખબર હોય. ના ના ભાઈ આ વખતે છે ને સાવી મને નહીં દેતા, તમારી રીતે તમે હારી લેતા જો જાજો. આંટી કરી દીધી ને તમે પરાયા જેવી વાત. હવે અમે આટલા દિવસ ફરવા જશો તો ઘરનું ધ્યાન કોણ રાખશે? તો શું? બધી ચાવી તમારા કબાટની ને મારા કબાટની બંનેની ચાવી એકમાં ભેગી કરીને આંટીને આપી દેજો. હા ના ના એ આપણે જ્યારે નીકળશું ને ત્યારે આપીને નહીં જઈશું. નહીં હું નહીં રાખું. તમારે કંઈ નથી બોલવાનું. કોણ સાચવશે તો? તમારા સિવાય અમને કોઈ ઉપર ભરોસો આ નથી. બધું મૂકી દેજો ને. સોરી. હા ભાભી. તું ગાંડી થઈ ગઈ છે આંટી આંટી કર્યા કરું છું હું પણ આખો હું દિવસ. શું કહું હા. આજે રસોઈમાં શું બનાવું? શાક જે ભાવતું એ બનાવી દઉં તમને. આજે આપણે એક કામ કરીએ, પાવભાજી કે એવું કંઈક બનાવી દો ને. હા
મજા આવશે ને હા હા હું તો આખરે પાઉંભાજી બનાવી નાખું ત્યાં સુધી તમે છે ને આ બધો હકેલો કરી નાખજો મૂકી દેજો બધું આંટી ગ્રીન ભાજી બનાવજો હા તો એ બનાવો અને કંઈ ઘટતું હોય તો કેજો ઓનલાઈન મંગાવી અરે કેટલું બધું શાકભાજી છે ઘરમાં ઓલો માણસ આવીને બધું આપી ગયો પેક પેક અરે તું આ કેમ લઈ જાય છે તને ના પાડી તો આ પેક કર સોરી જો બેટા એની વાત સાચી છે ન્યા છે ને આમ બધું પહેરાય આ ત્યાં મૂકી દો ને આ એકવાર અહીંયા ખાલી મૂકી દો પછી હું મૂકી દઈશ કબાટમાં અને આમ પણ જો ને રસ્તામાં બધા કેવા લોકો હોય કેવા નહીં એટલે છે ને પોતાની જાતનું ધ્યાન રાખવાનું શરીરને હાંસવાનું હાજર ઘરે પાસે આવ્યા પછી બધું પહેરવાનું જ છે હા હા મમ્મી હા બસ ખરેખર આ હર્ષાબેન હોય ને ઘરમાં તો આ મમ્મીની યાદ કોઈ દિવસ આવતી જ નથી સાચી વાત છે ચાલ ચાલ બધું પેક કર ફટાફટ તો ભાઈ આપણે આજે જઈ રહ્યા છીએ એ વાત તો બરાબર છે પણ તમે સંપતને ઓફિસનું બધું સમજાવી તો દીધું છે ને અરે બધું સમજાવી દીધું છે તું શું કામ ઉપાધિ કરે છે હા વર્ષો જૂનો માણસ છે આપણો એ બધું હેન્ડલ કરી લે છે તું તારું કર ને આ લોકોને બોલાવ યાર લેડીઝ લોકોને તૈયાર થતા વાર લાગે હવે એ લોકોને આપણે ટાઈમ તો આપવો પડશે ને અરે આવી ગયા ભાભી ફટાફટ કેટલું કામ હોય ઘરમાં તમારે તો ઠીક છે બસ બેસી જવું છે ફટાફટ કામ માટે આંટી છે ને હા અરે ઘરનું નહીં પણ પેકિંગનું તમારે શું છે તમારે પોતાને તો પોતાની પેકિંગ કરવી નથી એક મિનિટ આપણે આ વાત નક્કી થઈને એને પણ 2 દિવસ થઈ ગયા અને 2 દિવસ થઈ ગયા તોય તમે લોકોએ પેકિંગ નહીં કર્યું વાર લાગે અમારે પાર્લર જવાનું હોય શોપિંગ કરવાની હોય ઘણું બધું કામ હોય અમારે ઓહો હો હો શું કેટલા નખરા છે આમના મેડમના બાકી પછી કોઈ વસ્તુ ભૂલતી નથી ને પછી જો ત્યાં જઈને મને કહેતી નહીં કે તમે પેલું યાદ ના રહેવા દીધું તમે મને વાતમાં ઉલઝાવી નાખી અને હું ભૂલી ગઈ ડોન્ટ વરી નહીં કહું બસ તમારું ક્રેડિટ કાર્ડ લઈશ અને શોપિંગ કરી લઈશ અહીંયા તો શોપિંગ કરી હજી વહુને ત્યાં પણ શોપિંગ કરવી છે અને એક વાત કહેશો તમે મને આપણે છે ને 3-4 દિવસ પૂરતા જઈએ છીએ 3-4 વર્ષ પૂરતા નથી જતા તમને લોકોને કહી દઉં હા પણ એટલે જ તો ખાલી 3-4 દિવસ માટે જઈએ છીએ આપણી પાસે એટલા બધા કપડાં છે તો એ બધા ક્યાં પહેરવાના એટલે એક દિવસમાં 2-3 વખત તો આપણે ચેન્જ કરી 3 વખત ના 2-3 વખત નહીં તમે તાર બધા ભરી લેજો એરપોર્ટ આપણા બાપાનું જ છે એટલે કલાકે બદલાવશું હા ભાઈ બધી વાત છોડો અને આપણે જવું છે તો પછી પેલા આંટીને બોલાવીએ હા હા આ કબાટની ચાબી હર્ષાબેન આવજો ને જરાક બોલો ને બેસો ને બેસો બેસો બોલો ભાભી બસ એ જ કહેવાનું હતું કે હવે અમે 3-4 દિવસ માટે બહાર જઈએ છીએ તમને ખબર જ છે તો નિમી આપી દે ને આ કબાટની ચાબી આ કબાટની હા કંઈ પણ સવાલ નહીં કંઈ પણ કન્ફ્યુઝન નહીં તમારે જ સાચવવાનું છે બધું અને જુઓ મેઇન લોકરની ચાવી છે હા બાકી બધી ચાવીઓ તો તમને ખબર જ છે પણ આ મેઇન લોકરની ચાવી છે એટલે થોડુંક સાચવીને રાખજો બીજું બધા ઘરેણા એમાં જ છે પારા ને ભાભીના તો હા અને અમારા બંને ભાઈઓનું જે પેમેન્ટ આપ્યું હતું એ પણ એમાં જ હા આ તમને એટલા માટે આપીએ છીએ કે તમે આ ઘર સંભાળવાના છો એટલા માટે તમે અહીંયા હશો તો તમે વધારે સારી રીતે સાચવી શકશો જો કે આમ તો તમને કહેવું ના પડે પણ પ્લીઝ ઘર રેઢું મૂકીને ક્યાંય નહીં જતા કારણ કે કબાટમાં 8 લાખ રૂપિયા રોકડા છે અને આ લોકોના ઘરેણાને ઘરના કાગળને બધું જ છે આટલી બધી જોખમ કેમ હાંસવી તમે થઈ જશે આંટી 3-4 દિવસ છે ને તમે ઘરે ના જતા અહીંયા જ રોકાઈ જાઓ હા હા ગ્રેટ આઈડિયા આમ જ કરો અને તમારા હસબન્ડને પણ ફોન કરી દઈએ એ પણ અહીંયા આવતા રહેશે ના 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 એ દારૂ પીવું છે એને અહીંયા નથી બોલ તમારા છોકરાઓને બોલાવી લેજો અહીંયા અને આમ જો જમવાનું બનાવવાની પણ કોઈ ઉપાધિ નથી એક કામ કરજો તમે છે ને આ 3-4 દિવસ અહીંયા મજા જ કરજો ઓર્ડર કરી લેજો બહારથી અરે એ ઉપાધિ ન કરો ઘરે હાંસવી લઈને બધું હાંસવી લે તમે જરાય ઉપાધિ ન કરો ફરવા જાવશો તો શાંતિથી ફરશો અને પછી ફોન બોન કરજો હો. રોજ કરશું રોજ વિડીયો કોલ કરશું બસ ને પછી જો દવા અમુક હારે રાખજો માથાની ને વોમિટની બધી દવાઓ હારે રાખજો કારણ કે આ તમે લોકો બસમાં ગાડીમાં ક્યાં બી હો તમને ફાવે ન ફાવે એટલા માટે કઈ વાત ખરેખર હા ઘરમાં મમ્મી નથી એવું તો ફીલ જ નથી થતું નહીં બસ ખરેખર મને પણ એવું લાગે છે કે હું આ ઘરનું જ એક માણસ છું તમે એટલું બધું રાખો છો આ મોટી જવાબદારી કોઈ સોંપી દે આમ કોઈના હાથમાં પણ તમે એટલો ભરોસો કર્યો છે તમારો ભરોસો હું કોઈ દી નહીં તોડું અને આ ઘરનું બધું ધ્યાન રાખી તમે નિસંકોચ જાઓ સારું ચાલો તો પછી હવે time નીકળીએ, થઈ ગયો હા. છે તો
ચાલો આંટી જય શ્રી કૃષ્ણ બધું ઘરમાં શાંતિથી સાચવજો ચાલ ચાલો ટેક્સી બોલાવી લીધી છે ને? હા હા એમનો જ તે મેસેજ આપ્યો તો એટલા માટે તો કીધું મેં કે ઓન ધ વે છે કેપ્ટન ચાલો ચાલો અરે શિટ એક વસ્તુ ભૂલાઈ ગઈ. એક મિનિટ હા હું આવી. દર વખતનું છે ભાભીનું દર વખતનું આ એન્ડ ટાઈમે ઉપર શું ભૂલવાનું હશે એવું ઓલી તમારું કઈ ભૂલાનું હોય તમે લેતા આવજો. હું હમણાં એને મોકલું તમે ગાડીમાં બેસો હાલો ચલો ચલો આપણે તો પહોંચીએ ચલો ફટાફટ રામુને કહેજે સામાન મૂકી દે. રામુ જરાક બેગ લઈ લેજો બહારથી. શું થયું? કેમ આમ અર્જન્ટ ફોન કરીને બોલાવ્યો? આમ કેમ પડ્યું છે હા શું થયું તમે રડો છો કેમ શું થયું હા શું થયું આંટી કયા મોઢે કહું અરે પણ શું થયું છે હર્ષાબેન? હસબન્ડ આવ્યા હતા અહીંયા હા. અહીંયા આવીને કઈ માથાકૂટ કરી છે એમને એને તો કાંઈ નથી કર્યું પણ આ મારો છોકરો છે ને બહુ બીમાર પડ્યો હતો તો હું રાતે ઘરે ગઈ હતી અને સવારે આવીને મેં જોયું ને તો બધું વેર વિખેર હતું. અમને ફોન કરીને કે ભાઈ ને કે તમારો દીકરો બીમાર છે તો પૈસા ટકાની જરૂરિયાત હોય તો ઓનલાઈન ટ્રાન્સફર કરી આપો. હા એ બધું જવા દ્યો પણ સવારે અહીં આવીને તે મને ખબર પડી કે ઘરમાં બધું વેર વિખેર થઈ ગયું છે. અરે પણ થયું શું એ કહેશો? શું કામ બધું આવી રીતે પડ્યું છે? ખબર નહીં બેટા હું આવીને તો ઘરનું તાળું લોકરનું તાળું કબાટનું બધું તાળું તોડેલું હતું. હે તોડેલું મતલબ તાળું તૂટ્યું હતું બાકી વસ્તુ તો બધી સહી સલામત છે ને અરે પણ તાળું તૂટે તો કોઈ વસ્તુ રહેવા દે નાનકા. અરે પણ સીધો મતલબ છે કે આપણા ઘરમાં ચોરી થઈ છે. આપણા ઘરે ના હર્ષાબેન જાતો તો કબાટમાં જો. પૈસા બધું આપણા બધા ઘરે ના ગયા અરે શું થયું છે મને કઈ બધા ઘરે ના ગયા કેશ કેશ કેટલું બધું હશે? કાંઈ જ નથી અરે આટલી મોટી ચોરી થઈ ગઈ ઘરમાં અને અરે હર્ષા આંટી તમને કહ્યું હતું ને કે તમારે ક્યાંય જવાની જરૂર નથી ક્યાંય જવાનું નથી મારો છોકરો બીમાર પડ્યો એટલે હું ઘરે ગઈ હતી ને એટલામાં તો આવું બધું. અરે પણ પણ છોડો તમે લોકો જલ્દી તમે પોલીસને પોલીસને ફોન કર્યો કે નહીં તો ફોન તો કરાય ને એટલીસ્ટ જાઓ ફટાફટ ચાલો જઈએ આપણે હવે. અમારા ફોન નતા લાગતા તો તમે અરે એમને ક્યાંથી એટલી બધી ખબર હોય? છોડો એ બધી વાત. તમે લોકો જાઓ. અમે લોકો પોલીસ સ્ટેશન જઈએ જલ્દી છીએ. જલ્દી ચલો હવે લેટ થશે એના કરતા પોલીસ સ્ટેશન જઈને શું ફાયદો થાય? શું ફાયદો અરે કમ- તમે જાઓ તમે જાણ તો કરવી પડશે ને, હા, આટલી મોટી ચોરી થઈ complaint છે તો કરવી પડશે ને. ચાલ નાનકા. જલ્દી જાઓ. નથી કોણે ચોરી કરી? એટલે જ તો પોલીસ સ્ટેશન જાય છે ખબર નથી એટલે જ તો આંટી હા શાબેન તમે મારા ચિંતા નહીં ભરોસે કરો. મૂકીને ગયા ને બધું થયું. ના ના તમારા લીધે કંઈ નથી થયું. તમે શાંત થઈ જાઓ હં? કોઈ તમને કંઈ નહીં કહે ઠીક છે? તમે મારા પર કેટલો ભરોસો કર્યો મને સાવી દઈ ગયા ને અચાનક આવું બસ બધું. બસ તમે શાંત થઈ જાઓ. તમે અહીંયા તમારા બેસો. કેટલા દાગીના હતા કેટલા રૂપિયા હતા? હવે છે. એ લોકો ગયા છે ને સ્ટેશને પોલીસ સ્ટેશને તો ખબર પડી જશે. તમે શાંત થઈ જાઓ. મારું નામ તો નહીં આવે. તમારું કાંઈ નહીં આવે. મેં કાંઈ નથી કર્યું. અમને ખબર છે હર્ષાબેન તમે ગાંડા થઈ ગયા છો. અમને કઈ તમારા ઉપર શંકા નથી. બેસી જાઓ હા હું પાણી લઈ આવું. તારી જ ભૂલ છે. હું હાજે ન ગઈ હોત ને તો આ ચોરી જ ન થાય. નિમિતા 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 શું કરે છે તું આમ આવી રીતે ઉદાસ બેસવાથી કઈ જે વસ્તુ ગઈ છે પાછી તો નથી આવી જવાની ને આઈ નો દેવાંગ બટ આઈ એમ ગિલ્ટી કે જ્યારે ફરવા જવાનું હતું ત્યારે મેં ભાભીને કીધું હતું કે હું મારા બધા ઘરેના લેતી જાઉં પછી ભાભીને આંટી કે ના ત્યાં જોખમ નથી ફેરવવું અને ના લઈ ગઈ જો લઈ ગઈ હોત તો એટલે મારા ઘરે નહોતું પછી અરે કઈ જગ્યાએ ઘરે ના સાચવત આપણે લોકો હા બહાર ફરવા ગયા હતા કે પછી જોખમને સાચવવા માટે જો મને એટલી ખબર પડે છે કે અત્યારે જે થવાનું હતું એ થઈ ચૂક્યું છે હવે આપણે આપણા ભૂતકાળને યાદ કરીને રડતા બેસી રહેવાથી કે ઉદાસ રહેવાથી એ પાછું તો નથી આવવાનું ને અને ચાલ કદાચ તું તારી જાતને કોસે છે અને કદાચ એવું કરવાથી કંઈક મળવાનું હોય તો હું પણ એવું કરું હું પણ મારી જાતને બ્લેમ આપવાનો શરૂ કરી દઉં છો તું ટેન્શન નહીં લે ને અમે કમ્પ્લેન કરી છે ને પોલીસ સ્ટેશનમાં કરશે પોલીસને એ લોકો કંઈક હા એ શું કરતા હતા કંઈ કરતા જો આમાં આપણે
પેલા આંટીને પણ કંઈ ના કહી શકે. એમનું શું વાંક બિચારાનું? હા, એમના દીકરાની તબિયત ખરાબ હતી તો એને જવું પડે એવું હતું તો ગયા, તો હવે શું કરીએ? દેવા, હું આંટીને કંઈ નથી કહી રહી. એમના ઉપર તો મને મારા કરતાં પણ વધારે ભરોસો છે. હા, બટ ધ થિંગ ઇઝ કે યાર વાય, મતલબ મારી ગટ ફિલિંગ્સ એવી હતી કે હું લેતી જાઉં, બટ હું મૂકીને ગઈ. સો ધીસ ઇઝ માય પ્રોબ્લેમ. નિમિ જો હવે છે ને બધી વાત છોડ અને તું ચાલ સાથે બેસીને જમી લે બધાને. ભાભી પણ તારી ચિંતા કરતા હતા, કહેતા હતા કે છેલ્લા 2 કલાકથી ઘરમાં બેઠી છે, નથી કોઈની સાથે બોલતી ચાલતી કે કંઈ જવાબ નથી આપતી. આવું બધું કરવાથી કંઈ નહીં મળે યાર. પ્લીઝ સમજવાની કોશિશ કર ને, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. જો પોલીસે કહ્યું છે કે એ લોકો આપણી ઘરે આવશે અને આવીને બધું ઇન્વેસ્ટિગેશન કરશે, તો તું જ્યારે એ લોકો આવે ત્યારે આંટીની સાથે રહેજે. એમને બોલવામાં કદાચ કોઈ ચૂક થાય અથવા તો કંઈ મિસ્ટેક થાય તો એ બધી બાબતો નોટ ડાઉન કરાવજે, જેથી કરીને એ બિચારા કોઈ જગ્યાએ વાંકમાં ના આવે. કારણ કે પોલીસે પણ ડાયરેક્ટલી એમના ઉપર જ શક કર્યો હતો કે આમાં વાંક તમારો છે, તમારે કોઈ વ્યક્તિને આ બધું સોંપીને જવાની જરૂર નહોતી. તો જો બિચારા એ નાના ઘરના વ્યક્તિ છે ને, આપણા હિસાબે એ ફસાય એવું પણ ના થવું જોઈએ. તો પ્લીઝ તમે ટેન્શન ના લો, એ બધું તો હું સંભાળી લઈશ. હા, કેવું કહેવાય નહીં કે આપણે 2 દિવસ પહેલાં અહીંયાથી જ્યારે નીકળ્યા ત્યારે કેટલા હરખેથી ગયા હતા, કેટલા સારા સારા વિચારો હતા, સારી વાઇબ્સ હતી. અને અચાનક અહીંયા આવતાની સાથે જ ફોન આવી ગયો કે ઘરમાં કંઈક ઘટના ઘટી છે, તમે આવો. રડતા હતા હર્ષા આંટી. એટલા માટે આપણે જલ્દીથી આવ્યા ને અહીંયા આવ્યા તો આવી માથાકૂટ. બસ સેકન્ડ લાગે છે કે માણસને આમ ટોપ ઉપર પહોંચ્યો હોય ને ત્યાંથી નીચે પડતા. વર્ષોની એમ થાય છે કે કેમ આપણું જ ઘર, કેમ? અને કોઈને કઈ રીતે ખબર પડી કે આપણે ઘરે નથી? બિકોઝ આપણે તો કોઈને કીધું જ નથી આસપાસમાં કે આપણે ફરવા જવાના છે કે કંઈ પણ. બિકોઝ આંટી હંમેશા ઘરે રહેતા હતા એટલે લોકોને એમ જ હતું કે આપણા ઘરે પણ લોકો છે જ. નિમિતા, કોણ હોઈ શકે એના ઉપર આપણે ક્યારેય કોઈના ઉપર બ્લેમ ના કરી શકીએ. પણ હા, એવા ઘણા બધા ફેક્ટર્સ છે કે જે કદાચ આ બધી વસ્તુમાં અસર કરી શકે. આજકાલ આપણા જ એરિયામાં 3-4 આવા ગુનાઓ નોંધાયા છે અને આમ પણ આપણે કર્મચારીઓને ઓફિસમાંથી ઘણાને છૂટા કર્યા છે, તો બની શકે એમાંથી કોઈએ બદલો લેવા માટે આવું કંઈ કર્યું હોય. હા, પોલીસનું કામ છે બકા, પોલીસને એનું કામ કરવા દે ને, કરશે. હા, ચાલ આપણે જમી લઈએ પ્લીઝ. ચાલ હાવ બાર. હા, તમે જો હું આવું છું. હા, મને તો હજુ નથી સમજાતું કે જ્યારે લોકોને ખબર જ નથી કે આપણે ઘરે નથી તો કોઈ. નિમિતા જલ્દી આવ. હા હા હા. હા મમ્મી, એ લોકો ગયા છે પોલીસ સ્ટેશને. જે કંઈ પણ હશે હું તમને જણાવીશ. અરે યાર મમ્મી, આમાં મારો શું વાંક છે? તમે તો સમજ. હા, પછી કરું. હા, શું થયું સાગર? પોલીસ લોકોએ શું કીધું? થવાનું શું છે? કમ્પ્લેન્ટ કરાવી છે. તો ક્યારે ખબર પડશે? કંઈ એવું કંઈ કીધું? અરે એ લોકોએ ચોખ્ખું કહી દીધું છે, જેવી જાણ થશે એવું કહી દઈશું તમને. ક્યારે જાણ થશે? શું થયું હશે? મને તો કંઈ મગજમાં નથી બેસતું. ખરેખર આ જે પણ કાંઈ થયું છે ને એ તમારા લોકોના કારણે જ થયું છે. અમારો શું વાંક છે? શું વાંક છે? આ કેટલા દિવસથી હું ના પાડતો હતો કે આપણે ક્યાંય બહાર નથી જવું, શાંતિ રાખો, આપણે આવતા મહિને જઈ આવશું. પણ તું અને વહુ બંને છે ને ઉડતા ઘોડે મારી માથે ચડી ગયા હતા. સાગર યાર, તમે આવું તો નહીં બોલો. હવે ફરવા જવું હોય કોઈ માણસને, ઘરમાં આટલા બધા દાગીના સોનું બધું પડ્યું હોય તો શું અમારે કોઈ દિવસ ફરવા જ નહીં જાવ? અરે એવી વાત નથી, પણ કદાચ ન ગયા હોત તો અત્યારે તો આ કાંડ ન થાત ને. ના, આ કાંડ થવાનું જ હતું. ખોટા અમને બ્લેમ કરવાની કંઈ જરૂર નથી. જે લખ્યું હોય ને નસીબમાં એ થઈને જ રહે. અને હા તો કાંઈ વાંધો નહીં. આપણા નસીબમાં લખ્યું હતું કે ઘરેણાં અને પૈસા ચોરાઈ જશે તો ચોરાઈ ગયા. હવે આપણે નસીબના આધારે અહીંયા હાથ ઉપર આમ હાથ ધરીને બેઠા રહીએ. જો આપણા નસીબમાં ઘરેણાં અને પૈસા હશે ને તો પાછા આવી જશે. તમને ખબર છે કે હું એમ નથી કહેવા માંગતી.
તો શું કહેવા માંગે છે સીધે સીધું કહી દે ને મને. સીધે સીધું બસ એ જ વાત છે કે અમે ફરવા ગયા હતા અને એટલે ઘરેણા ચોરાઈ ગયા એવું તો બિલકુલ નથી. તો ખોટે ખોટા એકબીજા ઉપર બ્લેમ નાખવા કરતા હવે શું કરવાનું છે ને એનો વિચાર કરશો એ જ તો વધારે વિચારું. સારું રહેશે. એ જ વિચારું છું. મારો એક ફ્રેન્ડ છે પીઆઈ. હા પેલા વિશાલભાઈ. હા એની જ વાત કરું છું. એને પણ ફોન કર્યો હતો. એણે મને કીધું છે તમે ઉપાધિ ના કરો, જેમ બને એમ જલ્દીથી જલ્દી હું એ ચોરને પકડી પણ લઈશ અને તમારા ઘરેણાં અને તમારા પૈસા તમને પાછા અપાવી દઈશ. પણ મને એક વાત સમજાતી નથી. આમ અચાનક કોઈ દિવસ લઈને આ ચોરી થઈ તો થઈ કઈ રીતે? એ જ તો ચોરને કઈ રીતે ખબર પડી કે આપણા ઘરમાં આટલા બધા ઘરેણાં અને આટલી રોકડી રકમ છે? હું પણ એ જ વિચારું છું. અરે આપણા ઘરમાં તો છોડો, આપણી આખી સોસાયટીમાં બધા સારા એવા લોકો રહે છે, બધા બિઝનેસમેન છે, બધાના ઘરમાં આવી રીતે આમ કેશ ને ઘરેણાં ને બધું છે. આજ સુધી કોઈ દિવસ આપણી સોસાયટીમાં કોઈના ઘરમાં ચોરી નથી થઈ, 1 રૂપિયાની ચોરી નથી થઈ. અને હવે આમ અચાનક, અને એ પણ આપણી જ ઘરે. એ જ તો વાત છે. મારા મગજમાં છે ને આ જ વાત બેસતી નથી કે આખરે આ વસ્તુ થઈ તો થઈ કઈ રીતે? કારણ કે જ્યાં સુધી કોઈને ખબર ના હોય ને ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ આવું પગલું ના ભરી શકે. હવે જુઓ, આ બધું જાણવાનું કામ પોલીસનું છે. પોલીસને જ કંઈક ખબર પડશે તો જણાવશે ત્યારે જ કંઈક. આ જેણે પણ કંઈ ચોરી કરી છે ને એણે પ્લાનિંગ બનાવ્યો છે કે હર્ષાબેન ક્યારે ઘરમાં હોય છે, ક્યારે ઘરની બહાર જાય છે, કેટલી ઘડી બહાર જાય છે અને શું કરે છે અને શું નહીં. એવી જ રીતે ટાઈમ ગોતીને એમણે ચોરી કરી. એને એ પણ ખબર હશે કે હર્ષાબેનનો દીકરો હોસ્પિટલમાં દાખલ છે. હા, મને પણ એવું જ લાગે છે. હા, તમને ખબર છે, હા, મારા મમ્મીને મેં વાત કરીને આ બધી, તો એ પણ એવું જ બોલતા હતા કે એ તો મને એમ કહેતા હતા કે તમારા કોઈ સોસાયટીમાંથી જ હશે, કારણ કે આ અડોશ પડોશવાળાને જ બધી ખબર હોય. અરે આડોશ પાડોશમાં કોઈ એવું છે જ નહીં. એ તો મેં પણ કીધું. આપણે આટલા વર્ષથી અહીંયા રહીએ છીએ, બધા વેલ સેટ માણસો છીએ. અરે બધા પોતપોતાનો બિઝનેસ સંભાળીને બેઠા છે ને આપણા ઘરમાં ચોરી કોઈ કરવા આવતું હશે? હવે તો ચિંતા એટલી જ છે કે જેમ બને ને એમ જલ્દીથી જલ્દી જે પણ કંઈ ચોર છે ને એ પકડાઈ જાય અને આપણી વસ્તુ આપણને પાછી મળી જાય. તમને એવું લાગે છે કે હવે પાછું મળી શકશે? કારણ કે શું કામ નહીં મળે? જ્યાં પણ એવી બધી ચોરીઓ થાય છે ને ત્યાં બધું આ કાં તો ચોર ભાગી જાય છે ને જો ચોર પકડાઈ પણ જતા હોય તો ત્યાં સુધી હા આપણા હાથમાં કંઈ નથી આવતું. તો ઉપાધિ ના કર. આપણી બાબતમાં એવું કાંઈ નહીં થાય. 100% ચોર પણ પકડાશે અને ઘરેણાં પણ મળશે. તો તમે વાત કરો ને પેલા વિશાલભાઈ સાથે. હું ફરીથી વાત કરી લઈશ. તું ઉપાધિ ના કર, તું તારું કામ કર. અને આશરે તારા અને વહુના મળાવીને કેટલા ઘરેણાં હતા? મારું તો 45 તોલું હતું અને નિમીનું કદાચ 30 તોલું તો હશે. હું પૂછીને તમને કહી દઈશ. 70 ને 75 તોલા જેવું થયું ને? 75 તોલા સોનું, 8 લાખ રૂપિયા રોકડા અને ઘરની બીજી વસ્તુઓ. કાંઈ નહીં, હું બધી જ જાણ મારા ફ્રેન્ડ વિશાલને કરી દઈશ. બધું જ થઈ જશે. સારું, ચાલો. નિમી પણ ટેન્શનમાં હશે, હું એની પાસે બેસું થોડીક વાર. હા. શું કરે છે તું? આ જો તે શું કર્યું. સોરી. નિમી, ક્યાં ધ્યાન છે તારું? યાર ભાભી, મને સમજાતું જ નથી કે આ બધું કઈ રીતે થયું. હવે જો આપણે જ્યારે બહાર ગયા એ બધું અચાનક નક્કી થયેલું, એટલે આપણે કોઈને પણ નહોતું કીધું કે આપણે બહાર જવાના છીએ, ના આપણા રિલેટિવ્સને કે ના આજુબાજુવાળાને. તો પછી
ચોરને ખબર કેમ પડી કે આપણે ઘરમાં નથી? અને જ્યારે આપણે આંટીને કીધેલું કે એ રોજ જે ઘરે રહે, રાઈટ? તો આજુબાજુવાળાને તો એમ જ હશે ને કે ઘરમાં લોકો છે, લાઇટ વાઇટ ચાલુ હોય એટલા માટે. જો નિમી, મેં સાગરને પણ આ જ વાત કરી હતી. તો સાગરનું માનવું તો એવું છે કે આ જે ચોરી છે ને, આ જેણે પણ કરી છે ને, એણે બહુ સમજી વિચારીને એકદમ પરફેક્ટ પ્લાન બનાવીને કરી છે. કે એને બધી ખબર હતી કે આપણે ક્યારે જઈશું અને હર્ષાબેન ક્યારે ઘરે ગયા, ક્યારે એમનો છોકરો બીમાર થયો, ને એવી બધી વસ્તુઓ કદાચ એને ખબર હશે તો જ એ બધું થયું છે. કદાચ નહીં ભાભી, આઈ એમ ડેમ શ્યોર કે એને ખબર જ હતી. બિકોઝ એના વગર પોસિબલ જ નથી. કેમ કે આપણા જે ઘરેણાં છે એ આપણે કબર્ડમાં નહોતા મૂક્યા, આપણે લોકરમાં મૂકેલા. અને એ લોકર આપણું અંદર છે, છુપાયેલું છે, હિડન છે. તો એને ચોરને કેમ ખબર કે ત્યાં હિડન છે? એ જ તો અને ઉપરથી પાસવર્ડ પણ તો છે એમાં. મને પણ એ જ નથી સમજાતું. અને મને તો લાગે છે કે આ જેટલા પણ લોકર આવે છે ને પાસવર્ડવાળા, એમાં આ કેવી રીતે તોડ્યું હશે એ જ જાણે. પણ પાસવર્ડ એને ખબર હોય કે નહીં હોય, એનાથી મને નથી લાગતું કે કંઈ લેવા દેવા હશે. એવા છે ભાભી. બિકોઝ એના વગર તો થાય જ નહીં. બિકોઝ આપણા લોકરમાં અલાર્મ છે. જો 3થી વધારે કોઈ ખોટો પાસવર્ડ નાખે તો અલાર્મ વાગે. એ તોડી શકે એવું ન હોય. એ તોડું તો પણ અલાર્મ વાગે ભાભી. That's what I'm saying કે it's not possible કે જો તમને પાસવર્ડ ખબર હોય તો જ તમે ખોલી શકો, અને જો ના ખબર હોય તો અલાર્મ વાગે. તો આસપાસવાળા લોકોને ખબર પડવાની જ છે. અને આ ચોરી જેવી રીતે આપણને આંટીએ કીધું કે સવારમાં થઈ છે, તો સવારમાં તો બધા લોકો હોય. એવું પણ નથી કે રાતે બધા સૂઈ ગયા પછી થઈ છે. કોઈએ પણ કોઈને આવતા નહીં જોયો હોય ઘરમાં. હા નિમી, તારી વાત તો સાચી છે. મને પણ કંઈ સમજાતું નથી કે શું થયું હશે આ બધું. શું કરો છો બે? ઉપાધિ ન કરો બેટા. જો ચિંતા કરવાથી કઈ બધું જેવું હતું એવું તો થઈ નહીં જાય. ચિંતા કેવી રીતે નહીં થાય હર્ષાબેન? હા, કંઈ 1-2 તોલાનો સવાલ નથી. તારા કેટલા હતા? મારા 35 ને ભાભીના 45 તોલા. બોલો. ઉપરથી 9 લાખ કેશ, ઉપરથી બધા ડોક્યુમેન્ટ્સ ગાયબ છે આંટી. નહીં કરીને તો આખા જીવનની ઊંઘી ગઈ અમારી. જો બધું ઠીક થઈ જાય. શાંતિ રાખો. તમે બે શાંતિથી બેસો, આ કામ પતાવું છું. અમારાથી એમ પણ હવે કંઈ થવાનું નથી. આ જુઓ ને, ક્યારની ઊંધા કામ કરે છે. તું જા, તું આરામ કર. હર્ષાબેન, તમે રસોઈ બનાવી નાખજો. ઉપાધિ ન કરો ને. ઉપાધિ કેવી રીતે નહીં થાય હર્ષાબેન? એક તો આ લોકો ખબર નહીં ક્યારે આવશે. નિમી, તું શું કામ આટલી બધી ચિંતા કરે છે? જો જે કંઈ પણ જણાવશે એ બધું પોલીસ જણાવશે. અને એમ પણ નસીબમાં જે લખ્યું છે તો થવાનું જ છે. જો બેટા આવી ગયા. આવી ગયા તમે લોકો? શું કીધું પોલીસે? કંઈ ખબર પડી કે નહીં? હા, ખબર પડવામાં તો ઘણી બધી ખબર પડી છે. અચ્છા. શું થયું? પોલીસે ગુનેગારને પકડી લીધો. એટલે એમ કે પકડાઈ ગયા તો વસ્તુ બધી આવી જાય. સારું થયું, લ્યો. હારા સમાચાર છે. શું થયું? વસ્તુઓ નથી એ લોકોની પાસે? તમે પૂછશો નહીં કે પોલીસને ચોર ક્યાંથી મળ્યો, કોણ છે, કેવી રીતે આ બધું થયું? હા, ક્યાંથી મળ્યો, કોણ છે, કયો ને બધું કયો. હું કદાચ તમને એમ કહું કે ચોર એ આપણા 5 વ્યક્તિઓની અંદરમાંથી જ કોઈ એક છે. તો એટલે એમ કે ઘરમાં ચોરી કરનાર વ્યક્તિ ઘરનો જ છે. હાલ તમે લોકો કેવી વાતો કરી રહ્યા છો? બહાર હતા ને. હા જુઓ, દવાખાને હતી. તમે લોકો ભાઈ છો, અને અમારા ઉપર શંકા તમે લોકો કેવી રીતે કરી શકો? ઘરમાં રામુ પણ હતો. હા, કોઈને એના ઉપર ડાઉટ જ ના ગયો આપણને. અરે હા, પણ એ તો ખાલી રામુને દિવસ. ખબર હતી કે આપણે બહાર જવાના છીએ અને આપણે ક્યારે આવવાના છીએ.
તો બની શકે કે આ બધું રામુએ પણ કર્યું હોય બરાબર ને મોટા ભાઈ? હા કેમ તો મેં વિચાર્યું જ નથી પણ એ વાત હાશી હો. રામુ એકલો જ હતો અને ઘણીવાર હું ઘરે જાતી ને તો એ ઘરમાં એકલો રહેતો તો. નક્કી તો આ ચોરી રામુએ જ કરી હોય. ખરેખર અત્યારના જમાનામાં કોઈના પર ભરોસો કરવા જેવું જ નથી. હા કારણ કે અમુક લોકો છે ને જે થાળીમાં ખાધું હોય ને એ જ થાળીમાં ખોદવાનું શરૂ કરે. આપણી સામે આપણા અને આપણા ગયા પછી એ પારકા. પણ બેટા આપણે રામુને પકડીએ ને એને મારીએ ને હાલો. એ તો પકડાઈ ગયો કે એ તો છે. પણ હે આપણે સામે તો લાવીએ ને કે વસ્તુ લાય અમારી એમ. બસ બંધ કરો હવે તમારો આ બકવાસ. શું કહો છો તમે? આ ચોરી રામુએ કરી એમ? શરમ નથી આવતી? ક્યાં સુધી પોતાની જાતને છુપાવતા ફરશો? આ ઘરમાં જો કોઈ ચોરી કરી હોય ને તો એ તમે કરી છે. ભાઈ હા શું બોલો તમે? હર્ષાંતિ થોડી એવું કરે. સાચું કહું છું. મારા પર ભરોસો ન આવતો હોય ને તો પૂછો દેવાંગને. બોલ. જો અમે ગરીબ માણસો જરૂર છે પણ મેં કોઈની સપને આવું નથી વિચાર્યું કે તમારા ઘરમાં આવું થાય. સાચી વાત છે તમારી. ગરીબ માણસો છો અને આ ઘરમાં જે રીતે રહેતા હતા એ જોતા તો તમારા ઉપર તો કોઈને ક્યારેય શક જવાનો જ નહોતો અને એટલા માટે તમે આ બધું નાટક કર્યું. આ વાતની જાણ અમને ત્યારે થઈ કે જ્યારે પોલીસ સ્ટેશન વાળાએ અમને સીસીટીવી ફૂટેજ બતાવ્યું. એ પણ આપણી સોસાયટીના નાકે જે શોપ છે ને એ શોપ ઉપર સીસીટીવી કેમેરો લાગ્યો હતો એટલા માટે બધું કેચઅપ થયું કે આ રાતના અંધારામાં તમે કેવી રીતે બધો સામાન લઈને જતા હતા. તમે એકલા નહોતા, તમારી સાથે તમારો હરામખોર હસબન્ડ પણ હતો જ ને. હા મહત્વની વાત તો કે એમને છે ને વહેમ હતો કે આ સોસાયટીના કેમેરા બંધ છે, પણ તમને જાણ થાય ને એ પહેલાં જ સોસાયટીના પ્રમુખે કેમેરા રિપેર કરાવ્યા હતા, પણ આ વાતની તમને જાણ હતી જ નહીં. એટલે સોસાયટીના કેમેરામાં પણ તમે આવ્યા છો, હા ને? આ વાત ખોટી છે, મને ફસાવવામાં આવી છે. હા હા એકદમ સાચી વાત છે તમારી. આમ પણ તમારા જેવા વ્યક્તિને અમારા જેવા વ્યક્તિઓ જ ફસાવી શકે ને. હા માં સમાન માનીને આ ઘરમાં બધા જ હકો તમને આપ્યા હતા. અરે ઘરની તિજોરીની ચાબી આટલા બધા રૂપિયા હતા એ બધું તમને આપીને નીકળી ગયા અમે લોકો તમારા વિશ્વાસ. અરે શું કર્યું તમે? આમ જો બેટા તમે મારા પર વિશ્વાસ કરો. બસ 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 શાંતિ બસ બહુ થઈ ગયું બહુ થઈ ગયું. શું વિશ્વાસ છે કઈ હવે? હા કેટલા અંધારામાં રાખશો હવે? આમ પણ તમારા જેવા વ્યક્તિઓ જેને ચોરી કરવી હોય અને આ ઘરમાં રહેવું હોય એ તો હજી હાથ જ જોડશે. પણ વાંધો નહીં, પોલીસ હમણાં જ આવે છે અને પોલીસે જ કહ્યું છે કે તમને હમણાં ગિરફ્તાર કરીને લઈ જશે જેલના સળિયાની પાસે. જો તમને બધી ખબર પડી જ ગઈ છે તો પછી તમે પોલીસને ન બોલાવો. હું લાલચમાં આવી ગઈ હતી આ બધું જોઈને. આ લાલચ હતી તમારી? હા અમે લોકો રસ્તા ઉપર આવી જાત એ તમારી લાલચ હતી? કાવતરાને લાલચનું નામ આપીને આવી રીતે પોતાની જાતને છુપાવવાનો પ્રયત્ન ના કરો. હા, અને એક વાત કહેશો તમે? અમારા ઘરમાં તમને શું કમી હતી? અરે દૂધ માંગો ને તો અમે ખીર આપતા હતા તમને. કોઈ દિવસ તમને ઓછું આવવા નથી દીધું. છતાંય કૂતરાની પૂંછડી જેવું કર્યું છે. પાક એમનો નહીં, પાક તો આપણો છે, આપણી લાગણીઓનો છે કે જ્યારે આપણે કોઈ પારકા વ્યક્તિને પોતાના સમજીને બધી જ વસ્તુઓ આપીએ છીએ ને ત્યારે આમના જેવા લોકો છકી જાય છે અને એ વ્યક્તિઓ આપણા વિરુદ્ધ ષડયંત્ર કરીને આપણને ફસાવવાનો પ્રયત્ન કરે. કેટલી ગાંડી હતી હું. મેં આમના માટે દેવાંગને આમનો પગાર વધારવા કીધું, ફાર્મ હાઉસમાં રહેવા માટે કીધું, ઉલટાની ગાડી અપાવડાવી, ગાડી શીખવાડવા બે. હે ભગવાન. હા બધું છોડ નિમી. લોકરની ચાવી તો મેં જ આપી હતી મારા હાથે. અને શું કીધું તું કે તમે છો આ ઘરમાં તો અમને કોઈ દિવસ એવું લાગતું જ નથી કે આ ઘર વડીલ વગરનું છે. આ ઘરમાં અમારા મમ્મી નથી. કઈ શરમ જેવી જાત છે કે નહીં તમારામાં? અને એ તો વિચારો કે પ્લાનિંગ કેવું જોરદાર કરી. જેવા આપણે બહાર ગયા એક દિવસ પછી એણે જો આ બધી વાત અહીં બતાવો. આ વાત કાઈ પતે નહીં. કેમ ભાઈ કેમ પતાવો? કેમ પતાવો? તમે ચોરી કરીને પતાઈ દીધી, અમને કે વાત પતાવો. કાઈ પતશે નહીં. પોલીસને બોલાવો ને ફટાફટ આને નીકળાવો.
જાઓ અહીંયાથી. હવે જ છે તમ તારે ચિંતા ના કરો. મારા ઘરેણા અને ઘરમાંથી લીધેલી રોકડ કઈ જગ્યાએ મૂકી છે? બધી વસ્તુ જોઈએ અમને. જે જે એક કે એક વસ્તુ જોઈએ. બધું આપી દે પણ પોલીસ સ્ટેશને લઈ એ, જતા. આ બધું છે ને આ નાટક છે આના. પોલીસની સામે હાથ જોડજો. અમારી સામે હાથ જોડવાની કોઈ જરૂર નથી. પહેલા ચૂપચાપ અમારા ઘરેણા આપો પાછા. ચાલો, ક્યાં મૂક્યા છે? બરાબર વાત છે. હાલો મોટા ભાઈ, અમને લઈને જઈએ. હા ચલો, ચાલો આગળ. આપો છો કે ખાશો હજી એક? હા